રિયંતાણમ નમઃ સિદ્ધાણમ નમઃ આયુર્યાણમ નારાયણમ સૌ સામણમ એસો પંચ નમુકારો સૌ પાવ પણાસમ બલાણમ સપ્રેતિમ પરમં મંગલમ પરમં મંગલમ ઓમ નમો નારાયણ સૂર્યસ્તો સૂર્ય દેવ્યાય વાયણાદિયસ્ ઓમ નમો ભક્તિએ દિવ્યે તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રીધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આદિ શાસનના સમસ્ત ઉપકારી તત્વની આજ્ઞા હો સરનો હો સંરક્ષણ હો. ચાલો. ચાલો આપણે શ્રીગણાંગ સૂત્રનું 13મું અધ્યયન ચાલે છે, બરાબર ને? હલો. હા હા સ્વામી, પણ તમે આ જે પેજ બીજું લ્યો, ઉપર જવા દો ને. આ પેજ હવે મારે નવું લેવાનું છે. હા હા, બસ આવી ગયું. શ્રીગણાંગ સૂત્ર, બરાબર. હવે આપણે શ્રીગણાંગ સૂત્રની અંદર યથાર્થ અને અયથાર્થ, તો યથાર્થ શું હોય અને અયથાર્થ શું હોય એ સાધુ સાધ્વીના શીલ સદાચારને લઈને જે વાસ્તવિક છે, જે યથાર્થ છે, જે યોગ્ય છે, જે આચરવા યોગ્ય છે, એ બધાને યથાર્થ કહેવાય. યથાર્થ તથ્ય અધ્યયન છે, નામ એનું યથાર્થ તથ્ય છે, બરાબર. તો અહીંયા આગળ સુશીલતા અને કુશીલતા, તો સુશીલપણું આ યથાર્થ છે અને કુશીલપણું આ અયથાર્થ છે, બરાબર. તો સાધુપણામાં યથાર્થ શું છે, યથાર્થ તથ્ય શું છે અને અયથાર્થ તથ્ય શું છે? કુશીલપણું છે એ અયથાર્થ તથ્ય અને શીલપણું એટલે યથાર્થ તથ્ય. યથાર્થ તથ્ય એટલે ભગવાને જેવું કહ્યું છે, જેવું હોવું જોઈએ, એને યથાર્થ તથ્ય કહેવાય. અને જે ન હોવું જોઈએ એને અયથાર્થ તથ્ય કહેવાય. સમજાણું બધાને? તો કુશીલપણું છે એ અયથાર્થ તથ્ય છે અને સુશીલપણું છે એ યથાર્થ તથ્ય છે. તો સૌથી પહેલા અયથાર્થ તથ્ય શું કહેવાય એની વાત કરે છે.
10 ગાથા છે, એ 10 ગાથાની અંદર શરૂઆતની કુશીલતા અને સુશીલતાનું વર્ણન છે. તો કે તીર્થંકરો પાસેથી કે શ્રુતધરો પાસેથી કે સ્થવિરો પાસેથી શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ. શ્રુત ધર્મ એટલે શ્રુત જ્ઞાન, આગમ જ્ઞાન વગેરે, સામાયિક થી લઈને 12 અંગ વગેરે. તો શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મને પામવા છતાં જેવો ભગવાને કહ્યું છે એવું સમાધિનું સેવન કરતા નથી, આ અયથા તથ્ય પણ છે. તો એવા એમણે 16 લક્ષણો અયથા તથ્યના આપ્યા છે. આપણે શોર્ટમાં જોઈ જઈએ. બરાબર છે? તો સમાધિનું સેવન કરતા નથી, પેલું વાત. સમાધિનું સેવન કરતા નથી એનો અર્થ શું? તો કે જે 20 પ્રકારના સમાધિના સ્થાનનું સેવન કરવાની ભગવાનની આજ્ઞા છે એનું સેવન કરતા નથી, એને અસમાધિ કહેવાય. પછી પોતાના જ ઉપકારી જે હોય, જેને સંયમ આપ્યો, જેને જ્ઞાન આપ્યું, જેને સમજ આપી, એવા જ પોતાના ઉપકારી જે અનુશાસન કરતા છે, વડીલો છે, એ વડીલોની શું કરે? તો કે નિંદા કરે. તો આ પણ શું કહેવાય? હા, અયથા તથ્ય. બરાબર. વડીલોની નિંદા કરે. પછી ત્રીજું કે ભગવાને જે આખો જીનમાર્ગ બતાવ્યો છે રાગ દ્વેષને જીતવાનો, એ જીન માર્ગથી વિપરીત પ્રરૂપણા કરે. આ બધા શબ્દો આપણને ખબર છે એટલે હું એનું વધારે વર્ણન નથી કરતી. બરાબર. ભગવાને જે માર્ગ, જે રીતે ચાલવાનું કયું છે, સાધુના 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી, શ્રાવકના 12 વ્રત, બરાબર, 11 પ્રતિમા શ્રાવકની, 12 ભિક્ષુ પ્રતિમા સાધુની. તો આ જે આખો જે એક માર્ગ બતાવ્યો છે, એ માર્ગથી વિપરીત પ્રરૂપણા કરે. પ્રરૂપણા કરે એટલે કહે. બરાબર. પછી છે કે કોઈ પણ વસ્તુનો અર્થ યથાર્થ કરવો જોઈએ. બરાબર. એની બદલે પોતે જેવું પાળે છે અથવા તો પોતાને જેવું ગમે છે એવો એ સૂત્રના અર્થો કરે, વિપરીત અર્થો કરે, પોતાની ઈચ્છા મુજબના અર્થો કરે. એવું બને. હવે જેમ કે અત્યારે સાધન સામગ્રી યુઝ કરતા હોય, તો દેશકાળ પ્રમાણે આ પરિવર્તન કરવું જોઈએ, આવી રીતે રહેવું જોઈએ. અત્યારે બિહાર કરવા બહુ આકરા છે, તો અત્યારે સાધનોનું સેવન કરવું જોઈએ. તો આ રીતે જો તમે કરો છો એ તમારી કોઈને કોઈ પરિસ્થિતિને લઈને તમે કરો છો, પણ પરિસ્થિતિને લઈને કરતા હોય એને આમ માર્ગ ન બનાવાય. મને તબિયત સારી નથી તો હું વાહનનો ઉપયોગ કરું,
મારી હમ તબિયત સારી નથી તો હું વ્હીલચેર નો પણ ઉપયોગ કરું, એની ના નથી. જી બરાબર. જી સર. તમારી સ્વાસ્થ્યથી આગળ કાંઈ નથી, પણ છતાં પ્રરૂપણા કેવી કરાય, અર્થ હા. કેવા કરાય, હમ અથવા તો તમે વિહાર કરો છો ને વચ્ચે નદી આવે તો જે નદીમાં તમે પગેથી ન ઉતરી શકો એ નદીમાં અગર કોઈ વાહન એટલે કે જહાજ વગેરે જતું આવતું હોય અને તમને સામે કિનારો દેખાતો હોય તો બેસવાની ભગવાને એક ખાસ માર્ગ આપ્યો છે, આમ માર્ગ નહીં. આમ માર્ગ એટલે રાજમાર્ગ અને હમ ખાસ માર્ગ એટલે અપવાદ માર્ગ. હા. તો માર્ગ બે પ્રકારના છે. એક માર્ગ છે આમ માર્ગ. આમ માર્ગ છે એ રાજમાર્ગ છે, જે હંમેશા પાળવા જેવો માર્ગ છે, ચાલવા જેવો માર્ગ છે. હમ અ આમ માર્ગ ને કયો માર્ગ કહેવાય? અને બીજો છે ખાસ માર્ગ. ખાસ માર્ગ ને કહેવાય અપવાદ માર્ગ. અને રાજમાર્ગ ને કહેવાય ઉત્સર્ગ માર્ગ. બરાબર. તો ઉત્સર્ગ માર્ગ એટલે જે માર્ગે હંમેશા ચાલવા જેવું છે, એ આ હમ માર્ગ છે જનરલી. હમ પણ સમજી લો કે જેમ કે દવા લેવી એ આમ માર્ગ નથી, સહન કરવું એ આમ માર્ગ છે. હા બરાબર. અ હા ધ્યાન દ્વારા તમે તમારા દર્દને જોઈને સહન કરી અને મટાડો એ આમ માર્ગ છે. પણ તેમ છતાં હા આપણી પરિણામની ધારા નિર્મળ નથી રહેતી. હા હા. અને આપણે દવા વગેરે લઈએ કે ઉપચાર વગેરે કરીએ કે ઓપરેશન વગેરે ચિકિત્સા કરીએ તો એ શું કહેવાય, તો કે એ અપવાદ માર્ગ છે. એ ના તો છૂટકે કરવું જ્યાં પડે. તમારો સહજતાથી ચાલવાનો માર્ગ નથી ત્યાં તમે અપવાદ માર્ગ લ્યો, પણ અપવાદ માર્ગને કાયમી માર્ગ ન બનાવાય, હા. જરૂર પૂરતો માર્ગ બનાવો. હમ હંમેશાનો કાયમી માર્ગ હોય એને ઉત્સર્ગ માર્ગ કહેવાય. તો ઉત્સર્ગ માર્ગને ક્યારેય હા, ઉત્સર્ગ માર્ગનું હંમેશા પાલન કરાય, પણ શું કહેવાય અપવાદ માર્ગ છે એને ઉત્સર્ગ માર્ગ ના બનાવે, એને કાયમી માર્ગ ના બનાવે. અને અગર બનાવીએ છીએ તો એનો અર્થ એ છે કે આપણે સ્વચ્છંદતાથી એનો અર્થ કરીએ છીએ, આપણી ઈચ્છા મુજબ એનો અર્થ કરીએ છીએ કે ભાઈ ભગવાને તો હા વાહન વાપરવાની આજ્ઞા આપી જ છે. હા. સમજ્યા બરાબર. તો આમ માર્ગ અને ખાસ માર્ગ બધાને સમજાઈ ગયું? તો સ્વામી અપવાદ માર્ગ ને આપણે ના છૂટકે આપણે કરવું પડે એવી રીતે સમજીએ. હા હાજી. આપણે કોઈ ઈલાજ જ નથી, કરવું જ પડે એમ છે એટલે ના છૂટકે કરવું પડે એવી રીતે ના સમજાય એમ. છૂટકે કરવું પડે એને ખાસ માર્ગ કહેવાય અથવા તો અપવાદ માર્ગ કહેવાય. હા હા બરાબર. જી સર. અને જનરલ જે રીતે ભગવાને કહ્યું છે એ રીતે ચાલવું જોઈએ એને આમ માર્ગ કહેવાય. હા. આમ માર્ગને ઉત્સર્ગ માર્ગ કહેવાય. હા. તો ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ. ઉત્સર્ગ માર્ગ છે એ આમ કાયમી કરવાનો છે, અને ખાસ માર્ગ છે જે તે સમયે કોઈ બીજો વિકલ્પ ન હોય તો કરવાનો માર્ગ છે. જી સર. સમજાણું? જી. જેમ કે તમે લોકો જતા હો વાહનમાં અને રસ્તા બનતા હોય અને ત્યાં આગળ જવાનો રસ્તો ન હોય તો તમને ડાયવર્ઝન આપે. હા. તો ડાયવર્ઝન છે ઈ અપવાદ માર્ગ છે. બરાબર. પણ જેવું હા તમારું ડાયવર્ઝન નું કામ પતી ગયું તો ફરી પાછા તમે નેશનલ હાઈવે ઉપર આવી જાઓ. હા બરાબર. બરાબર.
તો નેશનલ માર્ગ છે એ રાજમાર્ગ છે, એ ઉત્સર્ગ માર્ગ છે, એ કાયમી માર્ગ છે. હમ અને કાયમી માર્ગ એને કહેવાય કે જેમાં ના કોઈ જીવની વિરાધના હોય, ના અસત્યનું આચરણ હોય, ના કોઈ ચોરીના ભાવ હોય, ના કોઈ કુશીલ દુરાચાર અનાચારના ભાવ હોય, અને ના કોઈ પરિગ્રહ દશાના ભાવ હોય. આને ઉત્સર્ગ માર્ગ કહેવાય. અને એ માર્ગમાં જરૂર પડે ત્યારે ડાયવર્ઝનનો રસ્તો લઈ, જેમ કે પાણીમાંથી તમારે ઉતરવું પડે તો જીવોની વિરાધના છે, પણ વિકલ્પ નથી, રસ્તો નથી, અને જવું જરૂરી છે. બરાબર. તો હમ એ થોડા સમય પૂરતો અલ્પ વિરાધનાનો માર્ગ અપનાવીને વળી પાછા એ આમ માર્ગમાં આવી અને જે વિરાધના થઈ છે એની આલોચના નિંદા કરે, ગરહા કરે, તો એ ફરી હમ પાછો આમ માર્ગમાં આવી જાય. પણ નિંદા ગરહા અને પ્રાયશ્ચિત ન લે તો એ અપવાદ માર્ગનું જ સેવન કર્યા રાખે છે. હમ સમજાવું બરાબર? જી સ્વામી. હાજી જી સ્વામી. બધાને સમજાણું? જી સ્વામી. હા, તો આમ માર્ગ એને કહેવાય કે જે મહાપુરુષોએ આચરેલો છે, જે માર્ગ ઉપર ચાલવાથી નિંદા ન થાય, જે માર્ગ ઉપર ચાલવાથી તમારો અવર્ણવાદ ન થાય, જે મહાપુરુષો ચાલ્યા છે, જેને એને સ્ટેમ્પ માર્યું છે, એવા માર્ગે ચાલવું એને રાજમાર્ગ કહેવાય અથવા તો ઉત્સર્ગ માર્ગ કહેવાય. અને હમ પરિસ્થિતિ થવા પર જે થોડા સમય પૂરતો તાત્પૂરતો માર્ગ અપનાવવામાં આવે એને અપવાદ માર્ગ કહેવાય, એને ખાસ માર્ગ કહેવાય. ખાસ કામ હમ પૂરું થાય એટલે તરત જ એને અપવાદ માર્ગમાંથી ક્યાં આવી જવું પડે? ઉત્સર્ગ આમ માર્ગમાં આવી જવું. ઉત્સર્ગ માર્ગમાં. બરાબર. પણ હમ પોતાની ઈચ્છા મુજબ એનો અર્થ કરે. તો આ ચોથું છે. હમ પાંચમું છે સર્વજ્ઞએ બતાવેલા જ્ઞાનમાં શંકા કુશંકા કરે, મિથ્યા ભાષણ કરે. અને જ્ઞાનીઓએ બતાવ્યું છે એમાં એમ કે આવું થોડુંક ચાલે. હા, જેમ કે જમાલી વગેરે, હમ કે ભગવાને કહ્યું છે કે ભાઈ કડ માણે કડે, જયારે ક્રિયા તમે કરવાની ચાલુ કરી તો ત્યારે એ ક્રિયા થઈ ગઈ કહેવાય. હા, પણ એને જોયું કે પથારી કરવાની કીધી, શિષ્યોએ કીધું કે પથારી થઈ ગઈ, પણ હજુ પથારી પૂરી થઈ નહોતી. અને જમાલીના મનમાં એમ આવ્યું કે ભગવાનનો આ માર્ગ ખોટો છે, કે જ્યારે હા કામ થઈ ગયું હોય ત્યારે જ એને થયું કહેવાય. બરાબર. અને એ હમ માર્ગે એમના દીકરી પ્રિયદર્શના ખુદ પણ ચાલ્યા. હા બરાબર. અને એ પણ એવી પ્રરૂપણા કરી કે જમાલી જે કે છે એ માર્ગ સાચો છે, ભગવાન મહાવીર કે છે એ માર્ગ ખોટો છે. પણ તો ડંક કુંભારે એને વળી પાછા માર્ગ ઉપર લઈ આવ્યા કે એના પછેડી ઉપર સળગતો કોલસો નાખ્યો અને હા તરત જ પ્રિયદર્શનાજી ઉઠી ગયા કે હમ મારી પછેડી બળી ગઈ, મારી પછેડી બળી ગઈ. તો કે પછેડી તો હજુ તમારા સિદ્ધાંત પ્રમાણે તો હજુ બળવાની શરૂઆત થઈ છે, આખી પછેડી બળી હા નથી. નથી હા અને પ્રિયદર્શનાજી પોતે માર્ગ ઉપર આવી ગયા. સમજાણું બધાને? હમ હા. જી સ્વામી. જી સ્વામી. તો પાંચમું એ છે કે વિતરાગને બતાવેલા જ્ઞાનમાં શંકા કુશંકા કરવી. હમ અથવા તો મિથ્યા ભાષણ કરવું. તો આ અયથાર્થપણું છે. હમ પૂછું તો ઉમગવો, ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ. હા, અથવા તો અ શંકા કુશંકા અને ઉત્સર્ગ એને પણ કહેવાય કે સૂત્રના અર્થો
સૂત્રના અર્થોનો પોતાની મતિ પ્રમાણે અર્થ કરવો. પોતાની મરજી પ્રમાણે એટલે શું કે હોય આગમનું વાક્ય પણ પોતાના સ્વાર્થ સાધવા માટે એ આગમના વાક્યનો સહારો લે તો ત્યારે ઉત્સૂત્ર બની જાય. ત્યારે સૂત્ર શું બની જાય? ઉત્સૂત્ર. જેમ કે નાનામાં નાની ભૂલ પણ જતી ન કરાય, એને સુધારી લેવી જોઈએ, નહીતર નાસુર બનતા વાર ન લાગે. આવો આગમનો પાઠ છે. હવે આ પાઠ લગાડે ક્યાં? તો કે વહુની ભૂલ કાઢવી હોય ત્યાં આ પાઠ લગાડે. તો ભગવાને કહ્યું છે કે નાનામાં નાની ભૂલ હોય તો પણ એ નાસુર બનતા વાર ન લાગે, એટલે એનો સુધાર કરી લેવો જોઈએ. પણ દીકરીના સંદર્ભમાં હોય તો કે દીકરીના સંદર્ભમાં હોય તો ભૂલ, મોટી ભૂલ થઈ હોય તો એમ કે ભાઈ જ્ઞાનીઓ અને મોટા મોટા મહાપુરુષોએ કોક વાર પોતાનો રસ્તો ભૂલ્યા છે, તો આ તો બાળક છે, રસ્તો ભૂલે. સમજાવું તમને? તો જતું કરવું એ પણ આગમનો પાઠ છે, અને નાનામાં નાની ભૂલને પણ જતી ન કરવી એ પણ આગમનો પાઠ છે. બંને આગમના પાઠ છે, પણ બંને આગમના પાઠની પાછળ જે તે અપેક્ષાઓ છે, જે તે સિદ્ધાંતો છે કે ક્યારે જતું ન કરવું ને ક્યારે જતું કરવું. બરાબર? તો જ્ઞાનીઓએ આ બધા જ વિવેક આપણને આપ્યા છે, પણ તેમ છતાં આપણે આપણી ઈચ્છા મુજબ જ્યાં આપણો રાગ છે ત્યાં આપણે એવું કહીએ કે જતું કરતા શીખવાનું, અને આપણા દુશ્મન નું હોય તો આપણે એમ કે નાનામાં નાની ભૂલ પણ જતી ન કરાય, એને સુધારવી જોઈએ. બરાબર? તો વાક્ય બે આગમના છે, પણ બંને આગમના વાક્યો આપણે વાપરા આપણા સ્વાર્થ માટે. હું મારા સ્વાર્થ માટે વાહન વાપરું અને પછી હું એમાં ભગવાનના સૂત્રની કોટ આપું, એનું દ્રષ્ટાંત આપું, એની સાંખ આપું, તો શાસ્ત્ર શું બની જાય? તો કે શાસ્ત્ર શું બની જાય? તો કે શાસ્ત્ર શસ્ત્ર બની જાય. અને જે શાસ્ત્ર શસ્ત્ર બને એને કહેવાય ઉત્સૂત્ર. તો ઉત્સૂત્ર પ્રરૂપણાને કહેવાય મિથ્યા ભાષણ. સમજાણું? સમજાણું બધાને? પછી શિષ્ય મોટો થઈ ગયો અને ગુરુ નાના ને નાના જ રહે. નાના ને નાના એટલે એનામાં કોઈ એવું બહુ વિશિષ્ટ નામ નહીં થયું, વિશિષ્ટ કોઈ લબ્ધિ નથી, અને શિષ્ય લબ્ધિવાન થાય, શિષ્ય વિશિષ્ટ જ્ઞાની થાય, અને એને પૂછે કે ભાઈ તમારા ગુરુ કોણ? તો ગમે એટલો શિષ્ય મોટો કેમ ન થાય, શિષ્ય કેવડી પણ કેમ ન થઈ જાય, અને ગુરુ છદ્મસ્થ પણ કેમ ન હોય, પણ તેમ છતાં ભગવાનનો માર્ગ એ છે કે કેવલી શિષ્ય હોવા છતાં પણ છદ્મસ્થ ગુરુના નામને ગોપવે નહીં અને લોપવે નહીં. ગુરુના નામને છુપાડે નહીં. આખો વંશ જ ઉડાડી દે. બરાબર? તો એ ગુરુના નામને છુપાડવું, ગુરુના ઉપકારને છુપાડી દેવા, આ મારા ગુરુ છે એવો પરિચય ન આપવો. એમ થાય કે હું આપીશ તો મારા ગુરુ તો સાવ નિમ્ન સ્તરના છે, આપીશ તો મારી પણ શું નામના રે, મારો પણ શું એક હોલ્ડ રે, અને એમ સમજીને ગુરુના નામને છુપાડે તો આ પણ અયથાર્થતા કહેવાય. સમજાણું? પાકું?
વ્યસન. સમજાય છે ને બધાને? હા હા. જી સ્વામી. વાત એકદમ ઈઝી જ છે. ખાલી આપણે આવું કરતા હોય એ આપણે ખાલી વિચારવાનું. આપણે નાની નાની બાબતમાં આવું કરતા હોય. વ્યસન. જેમ કે ગોશાલકજી જયારે પોતે બધી રીતે સક્ષમ થઈ ગયા તો પોતાના ગુરુ ભગવાન મહાવીર છે એવો પરિચય આપવામાં પણ એને શરમ. સંકોચ થતો હતો અને દુનિયામાં એવી વાતો ચલાવી કે ભાઈ તીર્થંકર એ નથી, તીર્થંકર તો હું છું, મહાવીર તો ઢોંગીલા છે. હમ. હા, તો એવું કરે તો એ અયથાર્થ માર્ગે છે, એ કુશીલપણામાં છે. હમ. સમજાણું? પછી સાતમું, પોતે કુસાધુ છે છતાં પોતાને સુસાધુ તરીકે ઓળખાવે. હા, અંદરનું જીવન જુદું છે ને બહારનું જીવન જુદું છે. દરવાજાની અંદર એક અલગ લાઈફ છે અને દરવાજાની બહાર એક અલગ લાઈફ છે. અંદરથી સૌના શરીર બળ, સૌના સંઘયણ બળ, સૌના સહન શક્તિના બળ અલગ 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 હોય. તો બધો જ માર્ગ કે બધી જ વાતો એ પાડી શકે એવું જરૂરી નથી. હમ. તો જે વસ્તુ પાડી શકે તો પાડી શકે, ન પાડી શકે તો ન પાડી શકે, પણ ઢાંક પીછોડો કરે નહીં. હમ. હા, તો પોતે ગલત રસ્તે હોવા છતાં એને છુપાવવાની કોશિશ કરે, એને ઢાંકવાની કોશિશ કરે અને અમે તો બરાબર સાધુપણું પાડીએ છીએ એવું એવું લોકોની સામે પ્રરૂપણા કરે. તો પણ હમ. આ કુશીલતા છે. તમે જેવા છો એવા તમે લોકોની સામે આવો. 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 સ્વામી, એટલે આ 25 પ્રકારનું મિથ્યાત્વ છે એ બધા કુશીલતામાં જ આવી જાય. હા, તે 25 પ્રકારનું મિથ્યાત્વ છે, બધું જ કુશીલાચાર કહેવાય, અયથાર્થ કહેવાય, અયથાર્થ તથ્ય કહેવાય. જી સ્વામી, આભાર. સમજાણું? અને આવું આપણે નાની નાની બાબતમાં કરી લેતા હોય. આ તો ગુરુની બાબતમાં છે. આપણે ઘરની બાબતમાં પણ ઘણી વાર હોય કે કોઈના થકી તમે ઊંચા આવ્યા, કોઈના નિમિત્તે તમને ધંધો મળ્યો, કોઈના નિમિત્તે તમને નામના મળી, પણ તમે એકદમ નામી બની જાઓ એટલે તમે જેનાથી ચડ્યા એ વેલાને જ તમે ઉડાડી નાખ્યો. તો આ મોટામાં મોટું મહામોહનીય કર્મ બંધનું સ્થાન છે. હમ. સમજાણું? હમ. ખોટું થાય એની કરતા પણ ખોટાને સાચું કરીને બતાડવું અથવા તો સાચું કહીને બતાડવું એ વધારે નુકસાનકારી છે. તમે એકવાર ખોટું આચરી લો પણ દુનિયાની સામે છો, પણ તમે કરો છો ખોટું અને પછી બહારથી તમે કે ના 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 અમે તો આમ આવ્યા ને અમે તો વિહાર કર્યો ને અમે તો આ રીતે રહીએ છીએ, પણ અંદર ખાને તમે શું જીવો છો એ તમને ખબર છે. તો જે દોહરું જીવન જીવે, હમ. જે અંદર અલગ અને બહાર અલગ એવું જીવન જીવે, તો એ જીવનને અયથાર્થ જીવન કહેવાય. બરાબર? પછી પ્રકૃતિથી ક્રોધ કરે. આ સમજવા જેવું છે કે ક્રોધ બે રીતે થાય. એક પ્રકૃતિથી, પ્રકૃતિ એટલે સ્વભાવથી ક્રોધ કરવો, અને એક પરિસ્થિતિથી. આ સમજવા જેવું છે કે ભગવાન મહાવીર સ્વામીએ એમના પૂર્વ ભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં કે મરીચીના ભવમાં જે કંઈ પણ ભૂલો કરી
અને એ ભૂલોના કારણે એમનો ભવ સંસાર વધ્યો. બરાબર. તો એ બધી ભૂલો એમાં એને સૈયા પાલકના કાનમાં શિશુ રેડ્યું. હા, એટલે ઈ ક્રોધ એને કર્યો. તો ઈ ક્રોધ એનો પ્રકૃતિથી હતો કે પરિસ્થિતિથી હતો? પ્રકૃતિ પરિસ્થિતિ, હા, પરિસ્થિતિથી સ્વામી. પરિસ્થિતિ પરિસ્થિતિથી હતો કે પ્રકૃતિથી હતો? બંને પ્રકૃતિ એટલે પરિસ્થિતિથી પરિણામ, હતો. બંને સ્વભાવ. પ્રકૃતિ પણ હતી અને પરિસ્થિતિ પણ એવી થઈ. હા, પ્રકૃતિ હતી ક્રોધની અને પરિસ્થિતિ એવી આવી, એટલે બંને ભેગા થઈને વધારે ઉત્પન્ન થયો ને. ત્યારે આટલી અતિ ક્રોધ. સમજાતું નથી તમારું. એ કહે છે પ્રકૃતિ ને પરિસ્થિતિ બંને હતી. નહીં સ્વામી, ખાલી પરિસ્થિતિ જ હતી ને. પરિસ્થિતિ. એક વાત યાદ રાખવાની કે દેખાતી રીતે ભલે તમને લાગે કે એ પરિણામ એ પ્રકૃતિનો ગુસ્સો હતો. પ્રકૃતિનો ગુસ્સો હતો એટલે એને 7મી નરકે જવું પડ્યું. બરાબર. પણ એ પ્રકૃતિનો ગુસ્સો નહોતો, એ ગુસ્સો એનો પરિસ્થિતિનો હતો. એક વાત યાદ રાખવાની કે સમ્યક દર્શન થઈ ગયા પછી પ્રકૃતિથી થતા પાપો બંધ થઈ જાય. હા, આ એક બહુ સમજવા જેવો સિદ્ધાંત છે. કે સમ્યક દર્શન થયા પછી વ્યક્તિ તીવ્રમાં તીવ્ર પાપ કરે. સમજી લે જે શ્રીકૃષ્ણ વાસુદેવે કર્યું, તો પણ એ પરિસ્થિતિજન્ય પાપ કહેવાય. પરિસ્થિતિજન્ય પાપ એટલે શું? તો કે સત્તા હતી હાથમાં. શ્રીકૃષ્ણ વાસુદેવનું પદ હતું. તો એ પદની પણ એક એવી સ્વાભાવિક છે કે ભાઈ ક્ષણે રૂસ્તા ક્ષણે તુષ્ટા. એને ગુસ્સો આવતા પણ વાર નહીં અને એને ગુસ્સો ઉતરતા પણ વાર નહીં. સમજાણું? તો એ એની પ્રકૃતિ નહોતી, એ એનો પદજન્ય સ્વભાવ હતો. પરિસ્થિતિજન્ય હતો એનો. અને પરિસ્થિતિજન્ય સ્વભાવને લઈને એને કાનમાં શિશુ રેડ્યું, એને જે ક્રોધ આવ્યો, જે આવેશ આવ્યો, એ પરિસ્થિતિને લઈને આવ્યો કે ભાઈ એને ના પાડી હતી કે તમે નહીં ચાલુ રાખતા, અને એને ચાલુ રાખ્યું. તો રાજ્ઞા છે. હા, અને રાજ્ઞામાં આવી અગર શિક્ષા ન કરે ને રહેમદિલ બતાવવા જાય તો ત્રિપ્રસ્થ વાસુદેવના પુણ્યની પણ એક ગરિમા હોય. તો એ તમારા પાપને જતું ન કરે. સોમિલ બ્રાહ્મણે ગજસુકુમાલની હત્યા કરી. તો કૃષ્ણ મહારાજાએ આદેશ આપ્યો કે જ્યાં હોય ત્યાંથી એને લઈ આવો અને એને મૃત્યુદંડ આપો. તો આ એનો પરિસ્થિતિજન્ય સ્વભાવ ગણાય કે ઈ જે પદ ઉપર છે, જે આસન ઉપર એ બેઠો છે, એ આસનમાં આ કરવું એક રાજધર્મ તરીકે ગણાય. પરિણામગત ન ગણાય. સમજાણું તમને? ન્યાય રીતે કર્યું ને. હા, એનો રાજધર્મ કહેવાય. હા, એનો ન્યાય છે. અને રાજધર્મ તરીકે કોઈને દંડ આપે તો ભવિષ્યમાં કોઈ આવી ક્રિયા કરવા માટે પ્રોત્સાહન 100 ન મળે. વાર વિચાર કરે. પ્રેરાઈ જાય. હા, એનું ફળ તો સમજાણું? ન મળે. કેમ કે વાસુદેવ છે એ ત્રિખંડાધિપતિ છે, ચક્રવર્તી છે સતખંડાધિપતિ છે. હા, તો એમાં અનાર્ય ખંડોના અનાર્ય દેશોનો પણ સમાવેશ છે. તો એવા દેશમાં આવી બધી પ્રકૃતિઓ કરનારા જીવોનું પ્રાબલ્ય હોય. અગર એ આવા નીતિ નિયમ ન રાખે તો કોઈ પણ આવું આચરે. વાસુદેવ છે 16,000 દેશના રાજા છે,
હવે 16,000 દેશના રાજામાંથી 25,500 જ આર્ય દેશ છે, બાકી બધા અનાર્ય દેશ છે. આ તો વાસુદેવની પુનાઈના કારણે રસ્તા ખુલ્લા છે, એટલે લોકોનું આવાગમન છે. સમજાવું તમને? તો જે સૈયા પાલકના કાનમાં એને શિશુ રેડ્યું, એ શિશુ એની પ્રકૃતિ નહોતી, પણ એની પરિસ્થિતિ. સમજાણું બરાબર? એની સાબિતી શું? જી, એનું પરિણામ તો એને ભોગવવું જ પડે ને, પરિસ્થિતિ પરિણામ ભોગવવું પડે, પણ પરિણામ એનું લાંબુ ના આવે. હા, અચ્છા, ઓકે. સમજાય છે કે પરિણામથી બાંધેલું કર્મ હા, અગર કોમન સાવ હળવું રીતે બાંધ્યું હોય ને, તોય હા. ઓછામાં ઓછું અંતઃક્રોડાક્રોડી સાગરોપમનું બંધાય. અચ્છા. અને પરિસ્થિતિજન્ય જે બંધાતું હોય, તોય તીવ્રમાં તીવ્ર હોય, તોય વધુમાં વધુ એ અંતઃક્રોડાક્રોડી સાગરોપમનું બાંધે, એનાથી વધારે નો બાંધે. ઓકે. સમજાણું? હવે તમે વિચાર કરો કે ત્રિપ્રસ્થ વાસુદેવનો કેટલામો ભવ ભગવાનનો? 16મો ને? 25માં. 25માં. 18મો ભવ. 18. 16. બરાબર. 15 ભવ સુધી બ્રાહ્મણ દેવ બન્યા. 16મા ભવની અંદર એ વિશ્વભૂતિ થયા. વિશ્વભૂતિના ભવમાં 99 કર્યું. 17મા ભવની અંદર દેવલોકમાં ગયા. 18મા ભવની અંદર એ ત્રિપ્રસ્થ વાસુદેવ બન્યા. 19મા ભવની અંદર નરકમાં ગયા. ત્યાં સમજો 33 સાગરોપમ. ત્યાંથી પછી તિર્યંચના ભવમાં આવ્યા, 20મા ભવમાં. 21મા ભવમાં ફરી પાછા ચોથી નરકમાં ગયા. અહીંયા 7મી નરક, અહીંયા ચોથી નરકમાં ગયા. બરાબર? હા. અને 22મા ભવમાં તો વળી પાછા એ વિમલ રાજકુમાર બની અને દીક્ષા લીધી અને સમ્યક્ત્વને પાછું વિશુદ્ધ કર્યું. તો કેટલો કેટલો કાળ ગયો મને કયો? નરક ગતિનો 33 સાગરોપમ, 20 સાગરોપમ, 53. તો કે બહુ તો 50 સાગરોપમનો કાળ ગયો. સમજી, બે નરકનો ગણો તો 50 હા. સાગરોપમ એટલે અંતઃક્રોડાક્રોડી સાગરોપમમાં એક બિંદુ કહેવાય. અને વિમલ રાજકુમારના ભવમાં તો વળી પાછા એ સાધુ બન્યા, કેટલી તપસ્યા કરી, કેટલી સાધના કરી, એનું જે સંકિત વમાઈ ગયું તે સંકિતને એને નિર્મળ કર્યું. હા. વિશ્વભૂતિના ભવમાં સંકિત ફરી વાર આવ્યું, ફરી વાર વયું ગયું, 99 કર્યું અને મૃત્યુ પામ્યા. અને ફરી પાછું એનું 22મા ભવની અંદર એનું સંકેત જાગ્યો. પછી 23મો ભવ ચક્રવર્તીનો, પછી 22મા ભવ પછી સંકિત આવ્યા, પછી એનું સંકિત ગયું નથી. સ્વામી, તીર્થંકર નામ કર્મ બાંધી લીધા પછી બી સંકિત વમી શકાય? વમાઈ જાય મતલબ? તીર્થંકર નામ કર્મ બાંધ્યા પછી સંકિત જાય નહીં. સમજાણું બધાને? તો હવે 18મા ભવ થી 22મો ભવ એટલે વચ્ચે ખાલી 3 ભવ જ ગયા. ઈ જ સાબિત કરે છે કે આ પરિસ્થિતિજન્ય પાપ હતું, પ્રકૃતિનું પાપ નહોતું. સમજાણું બધાને? સમજાણું? શિષ્ય ભૂલ કરીને આવ્યો અને આચાર્ય પદ ઉપર છે, અને આચાર્ય એના ઉપર ગુસ્સો કરે, એના ઉપર કડક કાર્યવાહી કરે, તો આ બધું પરિસ્થિતિ, કારણ કે પોતે આચાર્ય પદ ઉપર છે અને ન કરે તો આગળ આ વ્યવસ્થા ન રહે. વ્યવસ્થાની અંદર તો આ બધું જરૂરી છે.
જી સમજાણું? તો હા. વ્યવસ્થાના પાઠ રૂપે જે પણ કરે એ પ્રકૃતિથી નથી, પરિસ્થિતિથી છે. સમજાણું? જી સ્વામી. તો પ્રકૃતિથી ક્રોધ કરવો ને પરિસ્થિતિથી ક્રોધ કરવો, આ બંનેમાં ફરક પડે કે ન પડે? પડે કે ન પડે? પડે. પડે પડે. બરાબર. તો 22 તો આપણે પ્રકૃતિથી ક્રોધ કરે ઈ અયથા તથ્ય, પરિણામથી કરે એ અયથા તથ્ય એટલે અયથાર્થ છે. બરાબર. પરિસ્થિતિને લઈને કોક વાર કરે તો એ માફ કરવા યોગ્ય છે. તો પ્રકૃતિથી ક્રોધ કરવો એ અયથા તથ્ય છે. 9મો, વગર વિચારવું બોલવું અને પરદોષ એટલે નિંદા કરવી, બીજાના દોષોને કહેવા. બીજો ભલે દોષી હોય, બીજો ભલે દુર્ગુણી હોય, બીજો ભલે જે તે કરતો હોય, માર્ગ વિરુદ્ધ ચાલતો હોય, પણ એ માર્ગ વિરુદ્ધ ચાલતો હોવા છતાં પણ એની નિંદા ન કરે, એના દોષને કહે નહીં. એના અધિકાર ક્ષેત્રમાં અગર નથી આવતું તો ઈ કે નહીં. જેના અધિકાર ક્ષેત્રમાં આવતું હોય એને ઈ કહી શકે કે ભાઈ તમારો ચેલો કે તમારો દીકરો કે તમારી દીકરી કે તમારા ઘરના આમ કરે છે, પણ સીધે સીધું ડાયરેક્ટ એને કહેવાનો અધિકાર નથી. બરાબર. તો જ્યાં એનું અધિકાર ક્ષેત્ર નથી ત્યાં એ પરદોષને કહી પણ શકતો નથી, અને કહેવા જાય તો એ પોતે પ્રાયશ્ચિતનો અધિકારી બને. તો જે તેના જે અધિકારી હોય એને તમે ચેતવી શકો કે ભાઈ મેં આવું આવું જોયું, તો તમે જોઈ લેજો. બસ વાત આટલી છે. સમજાણું? અને જ્યાં આપણું અધિકાર ક્ષેત્ર નથી ત્યાં અગર તમે જે તે બોલવા જશો તો ભવિષ્યમાં તમે જેવું નહીં સાંભળવા ઈચ્છતા હો એવું તમારે સાંભળવાનો વારો આવશે, તમે લાખ સાચા હોવા છતાં પણ. બરાબર. તો બધું જ બોલવું, કોઈનું સત્ય ઉદ્ઘાટિત કરવું એ પણ જે તે જગ્યાએ ને જ્યાં ત્યાં વાજબી નથી. તમે કોની માટે સત્ય ઉજાગર કરી રહ્યા છો? તમે એની માટે જિમ્મેદાર વ્યક્તિ છો? અગર નથી તો એના જિમ્મેદારને તમે ખાલી જણાવી શકો, એને સતર્ક કરી શકો, તમે ડાયરેક્ટ એને કહેવા માટે અધિકારી. આ અત્યારે છાપાઓની અંદર, પત્રિકાઓની અંદર કોઈનું નબળું જોઈને તરત પત્રિકા બહાર પડે અને તરત જ મેસેજ તમારા મિડ ડે માં તમે છપાવી દો, તો આ યોગ્ય માર્ગ નથી, આ યથાર્થ માર્ગ. આનાથી તમે આખા જીન શાસનની અવહેલના કરો છો. સમજાય છે? હા, કઈક નબળું જોયું નથી ને હવે તો બધાના હાથમાં મોબાઈલ. કઈક નબળું જોયું નથી અને ક્લિક કર્યું નથી ને ક્લિક કરીને ફોરવર્ડ કર્યું નથી ને વાયરલ કર્યું નથી. તમને ખબર પડે છે આ બધા મહામોહનીયના કારખાનાઓ છે? તમારા સમાચાર ખાલી તમે જેને મોકલો છો એને જ નથી મળતા, સેટેલાઇટમાં બધે જ તમારા પરમાણુ પ્રદૂષણ રૂપે ફેલાય છે. અને પછી એ ભડકો થાય. બરાબર. તો મહાપુરુષો કેટલી આપણી હિત ચિંતા કરે, કેટલી આપણી રક્ષાની ભાવના કરે. કે આપણાથી વગર વિચાર્યું તો ન જ બોલાય, પણ સાથે સાથે કોઈના દોષને કહેવાય પણ નહીં. અગર તમારા અધિકારમાં નથી આવતું તો તમે કોઈના દોષ કહી શકો નહીં. દેખાવા છતાં પણ, જોવા છતાં પણ
તમને બહુ જીન શાસન પ્રત્યેની ખેવના હોય તો એના અધિકારી માણસને કહી દો. પણ પેમ્પલેટ છપાવવા અને ફોટા વાયરલ કરવા આ બિલકુલ બિલકુલ વિરુદ્ધ માર્ગ છે. તમે નથી મોકલો, કોઈએ મોકલો, તમે કોઈકને મોકલો તો તમે મોકલવામાં જિમ્મેદાર બન્યા. તમે કોઈકને મોકલો એટલે સમજી લેવાનું કે મહામોહનીય કર્મ તમે બાંધો. એવા સમાચાર તો ગુરુદેવ તમને એમ જ કહેતા કે એવા સમાચાર આવે તો અનકાઈમાં એવી કોઈ પત્રિકા આવે તો ગુરુદેવ સીધી એને ડસ્ટબિનમાં જ જવા દે, કોઈના હાથમાં ના આવવા દે. અને મેસેજ આવ્યો હોય તો એને ડિલીટ કરી નાખો તરત. બરાબર. પછી 10મું છે કે વાતાવરણ હા ઠીક છે ને, પૂર્વભાવમાં ઝઘડા થયા હોય ઘરની અંદર કોઈક વાતને લઈને, હવે શાંત પડી ગયો છે ઝઘડો, પણ તેમ છતાં કોઈક ને કોઈક નિમિત્ત બનાવીને ભૂતકાળના કદડાને ઉખેડે, ભૂતકાળના ઝઘડાને ઉખેડે કે તમે પેલા આમ કર્યું તું, તમે પેલા આમ બોલ્યા હતા, તમે પેલા મારી માટે આવું કર્યું તું, તેવું કર્યું તું, એમ કરીને નવો ઝઘડો ઉભો કરે. તો આ બધા અસમાધિના ભાવો છે. આ બધા સંભલા દોષ કહેવાય, જે આપણા ચારિત્રને કાબરચિત્રું કરી નાખે. એટલે આ બધી કુશીલતાના લક્ષણો છે. આ સમજાણું બરાબર? કે શાંત પડેલા ઝઘડાને ફરી પાછો કુરેદવો, ફરી પાછો એને જગાડવો. અને હવે આપણે નાની નાની બાબતોમાં કરી લેતા હોઈએ, તમે આમ કર્યું તું ને, તમે આમ કર્યું તું, તમે આમ બોલ્યા હતા ને, તમે આમ બોલ્યા હતા, ઈ પણ તમે મરી ગયા ને જે બોલ્યા હતા એ મરી ગયા. ઈ પર્યાય તો વહી ગઈ. પછી હવે ઈ પર્યાયને યાદ શું કામ કરવાની? કડવી ગોળીને વાગોળવી નહીં. ખટ્ટી મીઠી, મીઠી હોય એની પાછળ મીઠાશનો સ્વાદ હોય તો વાગોળો, બાકી કડવાશનો સ્વાદ હોય તો એવી ગોળી ભલે ભૂતકાળની હોય પણ એને વાગોળવી નહીં. વાગોળવી નહીં. બરાબર. તો પુરાના કદડાને શું કરવું? ઉખેડવો નહીં. પહેલાના ઝઘડાને, કલહને જે શાંત પડી ગયું છે, વાતે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે, વળી પાછું એને જગાડ. પછી 11મું છે કે ઘણા માણસો એવા હોય કે એને આમ વાતાવરણ થોડું ગરમ ગરમ રહે ને એવું જ ગમતું હોય, શાંતિનું વાતાવરણ પચે જ નહીં. એ કઈક ને કઈક હળી ન કરે, કઈક ને કઈક કોઈના નુક્સ ન કાઢે, કઈક ને કઈક કોઈને ઉશ્કેરી નહીં, તેને મજા જ ન આવે, એનું જમેલું પચે જ નહીં. એવી પણ આદત હોય કે ના હોય? હોય. તો આ પણ કુશીલતા છે, આ પણ યથાર્થ માર્ગ નથી. આ માર્ગે ચાલો. આ જેટલા પણ કારણ બતાવ્યા છે એ માર્ગે ચાલનારા અનંતો સંસાર વધારનારા છે. અને ફરી પાછું એને સુલભ બોધીપણું મળવું એને માટે મુશ્કેલ બની જાય. સમજાણું? પછી કદાચ તમે માર્ગમાં આવશે, તમને માર્ગ બતાવનારા પણ આવશે, પણ તમને અંદરથી બોધ જાગવો આકરો પડશે, દુર્લભતા થઈ જશે. એટલે ભૂલે ચૂકે આ રસ્તે જવું નહીં. બરાબર. તો 11મું છે શું કે હંમેશા ગરમા ગરમ વાતાવરણ ગમે, એટલે વારંવાર ક્લેશમાં જ રે, ઝઘડો જ ગમે. બરાબર.
પછી 12મું છે ન્યાય વિરુદ્ધ બોલે. જેણે જે ભૂલ કરી હોય અને તમે ન્યાયના આસન ઉપર બેઠા છો, હા, તમે મધ્યસ્થના આસન ઉપર બેઠા છો, તો જેણે જે ભૂલ કરી, પછી પોતાનો શિષ્ય કેમ ન હોય, પોતાનો નજીકનો કેમ ન હોય, પોતાનો સોફ્ટ કોર્નર કેમ ન હોય, પણ ન્યાય કરતી વખતે ન્યાય વિરુદ્ધ ન જાય. સમજાણું? અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, એવું ન હોય. બરાબર? તો ન્યાય સંપન્નતા આ એક સુશીલપણું કહેવાય, યથાર્થપણું કહેવાય, અને ન્યાય વિરુદ્ધ આ અયથાર્થપણું. સમજાણું? જી સ્વામી. તો 12મું છે ન્યાય વિરુદ્ધ બોલવું. હમ પોતાનું પોતાનું કે પોતાના ઘરનાનું કે પોતાના નજીકનાનું કોઈ ખરાબ આચરણ થઈ ગયું, તો બહાર લોકોની વચ્ચે એનો બચાવ કરવો એ ન્યાય વિરુદ્ધ કહેવાય. ન્યાય તો એ કે છે કે તમે જેવું કર્યું છે એવો એનો સ્વીકાર કરો, આ ન્યાય છે. કડમ હમ કડેથી ભાસી જા. હા હા, જે કર્યું છે એ કર્યું છે. હમ 13મું પોતાની આવડત, પોતાનું જ્ઞાન, પોતાનો સંયમ, આની કસોટી કર્યા વગર ખોટા વાદ અને વિવાદમાં ચડી જાય. હમ પોતાની પાસે એટલું ઊંડાણ ભર્યું જ્ઞાન પણ નથી, હા પોતાની પાસે એવું ચારિત્રની નિષ્ઠા નથી. હમ બરાબર? અને પછી તમે બહારમાં આવીને જે તેની સાથે જે તે ચર્ચામાં ને વાદમાં ઉતરી જાઓ, તો શું આવે પરિણામ? ઝઘડો છે. તો કે અપયશ થાય, હમ તમારી નિંદા થવાની સંભાવના વધે, કારણ કે તમે પહોંચી વળવાના નથી. તમારી પાસે નથી માર્ગનો ન્યાય, કે હમ નથી તમારી પાસે નિષ્ઠા. તો તમે લાંબો સમય એની સામે ટકી શકશો? ના કે નહીં ટકો. તો અગર તમારામાં ચારિત્રની નિષ્ઠા નથી અને તમારામાં સમજ અને જ્ઞાનનું ઊંડાણ નથી, તો ચર્ચામાં નહીં પડો, હા વાદ વિવાદમાં નહીં ઉતરો, નહીં ઉતરી. બરાબર. કે જેનાથી તમારે હારનો માર ખાવો પડે કે અપયશનો માર ખાવો પડે, એવા રસ્તે ચાલો ને મૂકી દો. હમ ઠીક છે, એમ પણ હોય. પછી જયારે તમને સમજાય ત્યારે તમે વાત કરો. તો અધૂરી વાતચીત ઉપર ક્યારેક વાદ વિવાદ નહીં કરવાનો. નહીં. બરાબર? બરાબર. કેટલા કેટલા પ્રોટેક્શન આપ્યા, તમે આ સૂત્ર ઉપરથી વિચાર કરજો, બધા ઉપરથી. હા સ્વામી. બધું જ આવી ગયું આમાં. 14મું આવ્યું બરાબર 13મું શું સામે લખ્યું નથી તમે? વાદ વિવાદ. 13મું પોતાની જાતને, પોતાના સંયમને તપાસ્યા વગર, ચકાસ્યા વગર ખોટે ખોટું વાદ વિવાદમાં ઉતરવું. સમજાણું? હમ પોતાનું નથી ચારિત્રનું ઊંડાણ, નથી એની નિષ્ઠા, નથી જ્ઞાનનું ઊંડાણ, નથી એની પરિપૂર્ણતા, પરિપક્વતા, અને તમે વાદ વિવાદમાં ઉતરો તો થાય શું?
તમારે નિંદા સહન કરવી પડશે, અપયશ ઝેલવો પડશે. તો કોઈ પણ કર્યા પહેલા પોતાના બલાબલનો વિચાર કરવો. બરાબર? બલાબલનો વિચાર કર્યા વગર કરો તો આવું થાય. 14મું, પોતે જ્ઞાનમાં, તપસ્યામાં, ચારિત્રમાં આગળ નીકળ્યા છે, પણ બીજાને તુચ્છ માને. પોતે જ્ઞાનમાં આગળ છે તો જેની પાસે જ્ઞાન નથી એને તુચ્છ માને. પોતે તપસ્વી છે ને બીજા આહાર કરે છે તો એને તુચ્છ માને. પોતે સારું ચારિત્ર પાડે છે ને બીજા નબળું ચારિત્ર પાડે છે તો એને તુચ્છ માને. બરાબર? તો પોતા કરતા બીજાને તુચ્છ માનવા, નબળા માનવા, હીન માનવા, આ પણ કુશીલતા છે. સમજાણું બરાબર? કોઈને ખુરશીમાંથી નીચે ઉતારવા એના કરતા કોઈને આંખેથી નીચે ઉતારવા વધારે ભયંકર ખરાબ કહેવાય. પાકું? હા. તો 14મું છે કે બીજાને તુચ્છ સમજવા. પોતાની કમ્પેરમાં. બરાબર? 15મું છે કે અહંકારમાં અને મોહ પાસમાં ફસાઈ જવું. અહંકાર અને મોહપાસ, મોહના બંધનમાં ફસાઈ જવું. ગુરુદેવ અમને હંમેશા એમ કે સાધુ બન્યા પછી તમે એક કક્ષાએ સાધનામાં આગળ વધ્યા પછી તમારી સાથે જેના સોફ્ટ કોર્નર છે એને થોડાક દૂર રાખવાના, નહીતર તમારું મોત બગાડે. અને ખાસ કરીને મરણ સમયે આપણી નજીકની વ્યક્તિને નજીક નહીં રાખવાની, એ આપણું મોત બગાડે. જે આપણને કડક થઈને પણ સ્વસ્થ રહેવાનું અને સારું શીખડાવતા એવા વ્યક્તિને છેલ્લે તમારી પાસે રાખો. તો અહંકાર અને મોહ પાસમાં ફસાઈને એવી વ્યક્તિને તમારી બાજુમાં ન રાખો કે જેના કારણે તમારે તમારામાં આચાર અને વિચારમાં, તમારા પોતાના વ્યવહારમાં તમારે કમ સરસ કરવું પડે. બરાબર? તમારે તમારો માર્ગ છોડવો પડે. એવા પોતાના મોહપાસની વ્યક્તિને નજીક ક્યારેય પણ નહીં રાખવાનો. આ સિદ્ધાંત પાક્કો યાદ રાખવાનો. ભલે તમે બધાને સાચવો, તમારા ગમતા વ્યક્તિને પણ સાચવો, એની ના નહીં, પણ જ્યારે સિદ્ધાંતની વાત છે, જ્યારે તમારે પોતાના આચરણની સાધનાની વાત છે, તમારા સમાધિ મરણની વાત છે, તો આ બધા નિર્ણાયક વાતો છે. તો તમારા નિર્ણાયક પ્રસંગોની અંદર તમારા નજીકની વ્યક્તિઓનો ચંચુપાત નહીં હોવો જોઈએ. તમે એ બાબતમાં બહુ સ્પષ્ટ હોવા જોઈએ કે તમારી ને મારી લાગણી છે એની ના નહીં, પણ મારા સાધનામાં કે કોઈ પણ કોમ્પ્રોમાઇઝમાં એનો મોહ આડો નહીં આવવો જોઈએ. સમજા? આપણી સામે છે ખંડક સંન્યાસીના 500 શિષ્ય, ઘાણીમાં પીલાણા, બધાને એને માર્ગે ચડાવ્યા અને બધાને કેવળ જ્ઞાન અપાયું. ને જયારે છેલ્લો નાનકડો પોતાનો પ્રિયમાં પ્રિય શિષ્ય એને જયારે ઘાણીમાં પીલવામાં આવ્યા અને એના મોહમાં આવી ગયા અને એમણે એમની સાથે આવેશમાં આવી અને ખંડક સંન્યાસીએ ખંડક ઋષિએ
પોતાનું ચારિત્ર ખોયું, તો આવું ન થવું જોઈએ. નિર્ણાયક મોડની અંદર મોહ પાસ ન ચાલે. સમજાણું? તો 16મું છે, 15મું છે કે અહંકાર અને મોહ પાસમાં ફસાઈ નહીં જવાનું, ખાસ કરીને નિર્ણાયક વસ્તુ હોય ત્યારે, સૈદ્ધાંતિક વસ્તુ હોય ત્યારે. બરાબર? સમજાણું? જી સ્વામી. 16મું છેલ્લું કે સત્કાર અને સન્માન મેળવવા માટે જ્ઞાન, તપ, લાભ જે એની પાસે છે એનું પ્રદર્શન કરવું, એનું અભિમાન કરવું, એનું ગૌરવ કરવું, હા, એના હારતોરા કરવા, આ બધું કુશળતા. સત્કાર, સન્માન, માન, પ્રતિષ્ઠા, આ સાધુને માટે રદ્દી પેપર છે. બરાબર? તો પસ્તીની પ્રતિષ્ઠાથી કે માન સન્માનના મોહમાં આવીને પોતાના જ્ઞાનનું, પોતાના તપનું, પોતાના ઐશ્વર્યનું, પોતાના લાભનું પ્રદર્શન ક્યારેય કરવું નહીં. જ્ઞાન, લાભાદી, જ્ઞાન લાભાદી નું પ્રદર્શન ન કરવું. બરાબર? કૃપાળુદેવ સતાવધાન પ્રયોગ કરતા શરૂઆતમાં, પણ પછી એને સમજાણું કે આત્માના માર્ગમાં આ પણ બંધન કરતા છે, જી સ્વામી. તો એમણે છોડી દીધો એ માર્ગ, હા. કે પ્રદર્શન નહીં. આત્માનો માર્ગ એ પરિણામનો માર્ગ છે, દર્શનનો માર્ગ છે, પ્રદર્શનનો માર્ગ નથી. હા, તો તપસ્યા કરો. એટલા જ માટે સાધુનું વિશેષણ છે કે સાધુનું જ્ઞાન, સાધુનું ચારિત્ર, સાધુનું તપ, આ બધું કેવું હોય તો કે ગુપ્ત બ્રહ્મચારી હોય, બધું ગોપનીય હોય, પ્રદર્શનકારી ન હોય. સમજાણું? બરાબર? જી સ્વામી. હા. અને એ કરવા જાવ તો બધું જ નુકસાન થાય. તમને પોતાને પણ અભિમાન, અહંકાર આવવાના સંભાવના રહે, અને લોકોની પ્રશંસામાં કોક વાર એટલા પ્રવાહમાં વયા જતા હોય કે આપણે આપણો માર્ગ, આપણે આપણો સમય બધું જ ભૂલી જતા હોય. થાય કે ન થાય? હા. આપણે પણ આપણા માર્ગમાં કોમ્પ્રોમાઇઝ કરતા થઈ જઈએ. જી સ્વામી. એટલે ભગવાન એમ કે સાધુ માન, પ્રતિષ્ઠા, હાર તોરા, સન્માન, અને એમાં રાજકીય સન્માનથી તો તદ્દન દૂર રહે. તમે જુઓ, પ્રાચીનમાં કોઈ પણ સાધુને આટલા મોટા તીર્થંકરો થયા, જેને આખું 3 લોક વંદન કરતું હતું, એને ક્યાંય પોતાના નામની આગળ વિશેષણના અખાડાઓ લગાડ્યા છે? ના. કાંઈ લગાડ્યા છે? નથી લગાડ્યું. તમે નવકાર મંત્રમાં જુઓ, ક્યાંય વિશેષણ છે બીજા? સાદું સીધું નમો અરિયંતાણંગ, અરિયંતાણંગ, સિદ્ધાણંગ, આયર્યાણંગ, ઉવજ્જાયણંગ, સાધુણંગ. પછી ત્યાં કોઈ છે કે મધુર વ્યાખ્યા ને પ્રખર વ્યાખ્યાતા ને આવા કોઈ વિશેષણો છે? ડોક્ટર ને નથી સ્વામી. કે સાધુ પદ થી મોટું વિશેષણ તમને ભગવાને આપ્યું છે, એનાથી મોટું વિશેષણ તમને શું જોઈએ?
બસ તમે સાધ્વી છો, તમે સાધુ છો. આનાથી મોટું વિશેષણ અગર તમને લાગતું હોય ને જોતું હોય અને તમને એ બધાના પટ્ટા તમારા ગળે વળગાડવા ગમતા હોય તો લગાડો, પણ આ માર્ગ નથી, હા. માર્ગ વિરુદ્ધ છે. સમજાણું બરાબર? જી સ્વામી. સ્વામી. કારણ કે તમે જે પણ લગાડો છે પદ પ્રતિષ્ઠા છે કે બીજું કઈ? હા એ જ છે. અને એમાં તમે રાષ્ટ્રનું નામ મળી જાય તો તમારું ઓરહમ થાય કે ઓ અમને તો રાષ્ટ્ર લેવલે તમને માન સન્માન મળે, તમને સિક્યુરિટી મળે. આ સાધુનો માર્ગ નથી. નેતાનો માર્ગ હોઈ શકે, અભિનેતાનો માર્ગ હોઈ શકે, રાજનેતાનો માર્ગ હોઈ શકે, પણ ધર્મ નેતાનો આ માર્ગ નથી. જી સ્વામી. પાકું? પાકું. ખુલ્લમ ખુલ્લું નહીં બોલવું. જી? એકદમ ખુલ્લમ ખુલ્લું તમે તો બોલો. તો આ જે 16 પોઈન્ટ છે એ બધા અયથા તથ્યના તમારા સંયમને, તમારા જ્ઞાનને, તમારા દર્શનને, તમારી સાધનાને આ બધા 16 પોઈન્ટો શું કરે? તો કે તમારી સાધનાને ખતમ કરનારા આ 16 પોઈન્ટો છે. આ અમને પણ લાગુ પડે ને, શ્રાવકોને પણ. બધાને તમને લાગુ પડે અગર તમે સાધક છો તો. હા જી સ્વામી. તમે ગ્રહસ્થ છો એટલે કઈ તમે સંસારી છો તો તમને આ બધો કઈ પરવાનો નથી મળ્યો. હા. તમે પણ હાર તોરા માન સન્માન વયા જતા હો તો તમારે તમારા ઘર સાથે ને તમારા ઘરની ખાનદાની સાથે તમારે કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે. હા. જી સ્વામી. સમજાણું? જી જી સ્વામી. આ 16 તમને પણ લાગુ પડે. હા એ અમને તો લાગુ 100% પડે, પણ તમે પણ અગર જાગ્રત છો ને તમારું સાધનામય તમે જીવન બનાવવા માંગો છો તો તમારે પણ આ 16 વસ્તુથી પરહેજ કરવી જ પડે. કરવી પડે. હા એ જી. લગભગ તો બધા અમને લાગે એવા જ છે. સમજાણું બધાને? જી સ્વામી. તો હા 4:45 થઈ ગયા, આપણો સમય થઈ ટાઈમ ગયો. પૂરો થયો. જી સ્વામી. હવે પહેલા અયથાર્થની સામે યથાર્થ તથ્ય માટે પણ યથાર્થ. ભગવાને આપણને પ્રેરણાઓ આપી છે. જી સ્વામી. હા, આવા અધ્યયનો છે ને એ બધા આપણા જિંદગીના માઇલસ્ટોનો હોવા જોઈએ. આવી વાતો આપણે વારંવાર વાગોડવી જોઈએ. જી સ્વામી. કે મારી માટે આ યથાર્થ તથ્ય છે ને મારી માટે આ અયથાર્થ તથ્ય છે. હા. મારી માટે આ યથાર્થ છે, મારી માટે આ અયથાર્થ છે. મારી માટે આ વાસ્તવિક છે ને મારી માટે આ અવાસ્તવિક છે. મારી માટે આ સુશીલ છે અને મારી માટે આ કુશીલ છે. આ સમયે આપણી સામે આ ચીજ હોવી જોઈએ. જી સ્વામી. તો તમે ઉન્માર્ગે ન જાઓ, નહીતર ઉન્માર્ગ આવી જતા વાર ન લાગે. વાર ન લાગે. જી સમજાય સ્વામી. ગયું બધાને? જી સ્વામી. ખૂબ આભાર સ્વામી. કોઈ પણ આ વસ્તુને માથે ટોપી નહીં ઉડાડતા. આ ભગવાને જે બતાવ્યું એ જ મેં તમારી સામે રાખ્યું છે. હા જી આમાં સ્વામી. મારાથી પણ ઘણા બધા કુશીલ આચારો સેવાતા હશે, પણ આજે મેં તમને સમજાવ્યા તો મને અંદરમાં ઈ ચમક લાગે કે ભાઈ આ કરીએ છે આ ખોટો રસ્તો છે, કરવો જ ન જોઈએ. તમે કરો ન કરો આગળની વાત છે, પણ તમને એટલી વાત તો સમજાવી જ જોઈએ કે આ રસ્તો નથી. નથી. હા બરાબર. આ રસ્તો નથી, આ રાજમાર્ગ નથી, આ ઉત્સર્ગ માર્ગ નથી, આ આમ માર્ગ નથી. હા જી સ્વામી. સમજાણું? હા તો આજે બસ આટલું. જી સ્વામી. જી સ્વામી. બહુ સરસ સમજાવ્યું સ્વામી, બહુ સરસ. ધન્યવાણી સર. જંવાઈદમ મચ્ચાનું હીનક્ષરમ ચક્ષરમ પય હીનમ વિનય હીનમ ચોગ હીનમ કોષ હીનમ ટુટ્ટુ દિનમ દુટ્ટુ પડીચ્યમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ સજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે,
અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવભેદ, નય નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા, સમજવામાં આવ્યું હોય, પર્યવસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ, તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે દિવ્યેમી. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વસાયાણં નમો લોએ સૌવ સાહુણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આરાધે અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર. હાજી શુભ સાતામાં છો સ્વામી. સવારે લેવાનું છે હા તત્વાર્થ સૂત્ર. કાલે સવારે તત્વાર્થ સૂત્ર. હા જી સ્વામી. કેટલા વાગે? 7:30. જી. ભલે. હા સ્વામી. કાલે મળીએ સવારે બધા જોડાજો. ઉર્મિલાબેન, ગયા વખતનું તત્વાર્થ સૂત્ર અપલોડ થઈ ગયું છે? હા હા આવી ગયું આજે. જી, કેમ કે ગયા વખતે જોઈન્ટ નથી થઈ ને. હા હા હા